એટલી સેલો દી છે કાલે કામ કર્યું એટલે જ કામ કર્યું. હા, બીજું કઈ નથી કર્યું, એટલું જ. ઓ આ ખડેલી ઓલી ઓલી ઈ કા ઓલી ખડેલી લખણ ખોટી એવી હે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 6:30 થયા અને અમારે જો અટાણમાં એક હરવણું આવે ગયું. નકર કે એક હરામણ મહિનામાં એક સવારમાં હરવણું આવે જ. એ આખરી જો આવ્યું ઠાવકુડી એવું આવ્યું એટલે કે પાણી ને તારતા થઈ ગયા, પણ મોટે મોટે સાથે ઘડીક વાર આવ્યું હતું. ધંધોડામાંથી પાણી પડવા માંડ્યા હતા. તો ધંધોડાને પાણી હાલ્યું એ મારે વારું ફરી કુસો બહુ હે એમાં ઢેલું ખાવા આવી. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નીરમાં રાખે છે ને 10 સવા 10 જેવું થયું ને આજ છે રવિવાર એટલે મારા બાપો અને મારા માની નીકળે ગયા મધુબીનને લે અને અમી 2 જણા અને માયા જઈએ મિલન ગયો મારા બાપા પહેરો. આજ રવિવાર છે ને તે રજા હે બીનભાઈ બેની તે કે અમારે આવવું ને આજ રવિવાર છે એટલે એટલા બધા કંઈ માણસ અહીં ન આવે અને એવું આવતીકાલે સોમવારની ત્યાં કર્યા અને દીવો ને એ બધું છે ક્રિયા ને એટલી સેલો દી છે કાલે. આજ છે ને ભીમભાઈ ને 2 જણા ઘેર છે અને અમે બધા જઈએ એટલી 6 જણા અમે જઈએ ને 2 જણા ઘેર છે. 6 જણા મારા બાપો મારા મા મિલન હું દોસ્ત ને માયા. ભાગી વહેલા આવી હું બપોરા કરાવે બધા માણસને. અમે હોય રહોડામાં હોય અમે ને આ બાયું હોય એમાં ચા પાણી દેવામાં બાયુંની એમાં હોય એટલે બપોરા કરાવે અને પછી ભાગી હું, કારણ કે માણસ તો હોય નહીં બપોર પછી એટલું બધું કંઈ કામ હોય નહીં. પાછું વરે હાંજી મોડે રાખો રે જાય હું બપોર પછી. હાલો તો અમે હે ને જઈએ 9:15 થઈ ગયા ને અમારી માયાની આજ રવિવાર છે. ઈ આવે ઈ કારુકની તૈયાર છે કે મારે મધુફીન ઘેર જાવ મારા મામો ને ફૂઈ ને જ વેલેર આવ્યા હતા. યાર સીતારામ ને જય શ્રી કૃષ્ણ. 10:30 વાગે ગયા ને શાંતિન જઈશ ને ત્યાં બેહવાનું. આજ ઘેર રહી મિલનના બાપો હાથી હાકે ને પાછા અમારા મામાના ખાવાનું હાલે નહીં એટલી રાંધવું પણ પડે. એક રોટલાથી હું કાં ઘેર રહા ને ઢોરનું બસ ચાકડી બધું કર્યું ને એ વાઢ્યું વાટ્યું. થોડુંક વાસળી નાખવાની ને થોડુંક ઓલું દોવા દઈએ ને એ ભીની ઓલા બધાની તમારે ભૂકો નાખી દીધો તેની હાલે ને પછી રૂંધે ખડ વાટલી સાટા આવ્યા ને તો ટાણમાં ઝીણા ખડમાં પાણી છે ને આ જો મેં હે ને એક દી વાઢ્યું સોંપ્યું હતું. આમાં ખડ બહુ થતું હતું ને ત્યાં બધા મીની હાથા વેલા કરે ને નાખી ગઈ હતી જ્યાં કોરાઈ ગયા બધા કૂટા લાગે ગા એની. આમાં કોકમાં ફૂટે ને કોકમાં ફૂટે ગા ને મિલનના બાબત ના પડતો તો આમાં આંબામાં નડે હું કાં રોગું કાં ખડ થાય ત્યાં વાઢે ને હાથા વેલા કરી દીધા તો હું કાં થઈ જઈને થૂંબણા તો આમાં ખડ ઓછું થાય ને અંજીરે પડજો પાકે કોક પણ પંખીના ખાય. જો કે અમારો દ્વારો નથી આવતો ને એકમાં કેરાની લૂમ પણ થઈ ગઈ. એ તો હજી વાર છે પાકવાની. ચામ રાધું નાખી દીધું ને ખાવા માંડી મોં મિસ કરતી એની જે બીજું ઓછું ભાવે નથી વાઢ્યું નાખ્યું બધાને નાખ્યું. કોઈને એક 2 હાથા નાખ્યા, એક દોવા દઈએ નાખ્યું ને એક રાધું નાખ્યું. બાકી બધાને ભૂકો નાખ્યો તો ત્યાં રૂંઢે ત્યાં ખડ વાઢી આવ્યું ને અમારે જ્યાં સા પીવાણી આવી
આજ શાંતિ ને જ ને નગર તો તને થઈ ગયો 10:30 વાગે ગયા. હલો, શું કરવા આવ્યા? એ વાત જોવો ને થઈ ગયો. પણ બરકે કામ હજે જો એ પાણી કરી લીધા અને નાખી લીધું ને બધાયની. ઓલી ભૂકો નથી ખાતી તા બે હાટ વધ્યું કામ કર્યું એટલે જ કામ કર્યું. હા, બીજું કઈ નથી કર્યું, એટલું જ કર્યું. બીજું કઈ બજ્યું હોય ને ઘરનું કરે ને પછી ઢોરનું કર્યું. બસ જો એવું થઈ ગયું. રાંધવાનું રહ્યું થોડાક પોરતા કઈ ને તેવાય ને બાકી રાંધવાનું રહી. હાથું પગું કામ ધોવાના હોય ટ્રેક્ટર રાખવું હશે. અરે વાહ ઓલા મેં આવ્યો તો ને આ પગમાં સોટે કામ એ ભલે ને સોટે ઈ હું શાક કરીને બહાર દેજે. ઈ તો દે દે ધોતા રે પગ. ઓહ ઠીક છે. હાલો સા બનાવી લઈએ બીજું કામ. 1:30 વાગ્યો બચ્ચો આગળ ખાઈ લીધું. મારા મામો આવ્યા વાત જોતા હતા. મારા મામો આવ્યા પછી ખાધું. એ કાંક પછી હું ભારી નહીં ઉપાડવા લાગે. હા વાટે દે, વાટવા લાગી પછી ઉપાડવા નહીં લાગે. ઓ થઈ ગઈ છે. હાલે હાલ પીવું હોય તો ઠીક ને હાલે રોગી ઊભી હતી. એનો સુઝુકીનો અવાજ આવે ને એ નડે. એને માઇકની જરૂર ને તારે છે. જોજી તારે વાતું કરે. ભીહું તો છે ને ઉડાડે. એને ન ખબર હોય ને કે કઈ વાઈટ્યું કઈ એને કઈ ખબર પાડવી લે ખબર પાડતી. હા જાવ ઉડાડે જાવ. આ લખણ ખોટી ની એવી હે. હા તું નહીં ખડેલી આ એટલી તો તું આવી કઈ માં. આ ખડેલી ઓલી ઈ કા ઓલી ખડેલી લખણ ખોટી એવી હે